સમાચારમાં આગળ વાત કરવામાં આવે ભરૂચની તો ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર પાનોલી ઓવરબ્રિજ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો। ઉભેલી ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલું ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું। એસિડ ભરેલું ટેન્કર વહેલી સવારે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત પગલે ટેન્કરમાંથી લીકેજ પણ થયું હતું। ટેન્કર લીકેજ થતા વાહન ચાલકોને આંખોમાં બળતરા થઈ હોય તેવી અનેક ઘટના સામે આવે છે। તે ઉપરાંત શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી। રોડ પર હાલ પણ એસિડિક કેમિકલના ધુમાડા પડ્યા જોવા મળી રહ્યા છે। હાલ પણ વાહન ચાલકોને આંખોમાં બળતરા થઈ રહી છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે। ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી એસિડિક કેમિકલ ડિસ્ટ્રોય કરવાની કામગીરી ચાલી રહી છે। સંવાદદાતા કીર્તેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કીર્તેશ, અકસ્માત સર્જાતા રસ્તા પર એસિડ ઢોળાયું હોય તે ઘટના સામે આવે છે, શું વધારે માહિતી? બિલકુલ, સુરત થી નજીક આવેલા અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક વહેલી સવારે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું હતું, જેને લઈને રોડ પર ધુમાડા ઉભા થયા હતા। જો કે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી જતા ખ્યાલ આવ્યો હતો કે આ એસિડિક કેમિકલોને લઈને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। લોકોની આંખમાં બળતરા શરૂ થઈ હતી, શ્વાસમાં તકલીફ થતાની સાથે ફાયર વિભાગ પહોંચ્યું હતું। કહી શકાય કે ગણતરીના કલાકો માટે હાઈવે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। તમામ કામગીરી પૂર્ણ થયા બાદ નેશનલ હાઈવે 48 ફરી એક વખત ધમધમતો શરૂ થયો હતો, પણ વહેલી સવારે બનેલા અકસ્માતને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં દોડધામ સાથે આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા ઉભી થઈ હતી। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર। ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ। સેક્ટર 8, 21 સહિત 27 સ્થળો પર ચાલી રહ્યું છે સર્ચ। તો પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ છે। સેક્ટર 8, 21 સહિત 27 સ્થળો પર હાલ અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। બેનામી સંપત્તિ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। અલગ અલગ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવશે। ઘર, ઓફિસ, તમામ જગ્યા પર તપાસ કરવામાં આવશે। તો ગાંધીનગરમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ છે। સેક્ટર 8, 21 સહિત 27 અલગ અલગ સ્થળો પર હાલ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે। તો આઈટી વિભાગના દરોડા ગાંધીનગરમાં જોવા મળ્યા। પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ છે। અલગ અલગ 27 સ્થળો પર હાલ અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। ઘર, ઓફિસ, તમામ જગ્યા પર આ સર્ચ ચાલી રહ્યું છે। બેંક ખાતાની પણ માહિતી લેવામાં આવશે। અલગ અલગ બેનામી સંપત્તિ મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સંવાદદાતા સંજય ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। સંજય, પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ છે, શું વધારે માહિતી? કયા કયા વિસ્તારમાં સર્ચ ચાલી રહ્યું છે? બિલકુલ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે। પીએસવાય ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગની સવાઈ જે છે તે જોવા મળી છે। ગાંધીનગરના સેક્ટર 8, 21 સહિતના વિવિધ વિસ્તારોમાં ઇન્કમટેક્સ વિભાગની અલગ અલગ જે છે ટીમો અત્યારે સર્ચ ઓપરેશન કરી રહી છે। ગાંધીનગરમાં એક સાથે 27 જેટલી જગ્યાઓ પર હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ઇન્કમટેક્સના સૌથી વધુ અધિકારીઓ જે છે તે આ તપાસમાં જોડાયા છે। તપાસના અંતે બેનામી વ્યવહારો મળે છે કે કેમ તેની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને હાલ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આભાર। ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓની ખેર નથી। જે વિસ્તારમાં પથ્થરમારો થયો ત્યાં બુલડોઝર ચાલ્યું। મહેસાણાના ખેરાલુમાં પથ્થરબાજો સુધરી જજો। ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો તે જ વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે। પથ્થરબાજોને સબક શીખવવા માટે તંત્રે એક્શન પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત દબાણકર્તાઓ પર વહેલી સવારથી તંત્રનું બુલડોઝર પહોંચી ગયું હતું। જે જગ્યાએ દબાણ કરી મકાનો ખડકી દેવા આવ્યા હતા તે બાંધકામોને જેસીબીથી તોડી પડાયા। દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ બુલડોઝર ચલાવી દેવાયું। જકાતનાકા પાસે હાટડિયા વિસ્તારમાં બાંધકામને કરેરભૂસ કરાતા સન્નાટો છવાઈ ગયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ટીમ પહોંચી। જકાતનાકા પાસે હાટડિયા વિસ્તારમાંથી નડતરરૂપ મકાનો જમીનદોસ્ત કરાયા। સુરત મહાનગરપાલિકાએ લોકોને ઉલ્લુ બનાવ્યા છે। દેખાડા પૂરતી જ ડિમોલિશનની કામગીરી કરી।
સુરતના ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાથી શ્રમિકના મોત મામલે રહીને મનપા તંત્ર જાગ્યું. સફાળી જાગેલી મહાનગરપાલિકાની ટીમ ઘટનાના 3 દિવસ બાદ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું. જોકે માત્ર દેખાડા પૂરતું ડિમોલિશન કરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત, જ્યારે 3 શ્રમિક ઇજાગ્રસ્ત થયા. આ ઘટનામાં હજી સુધી મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી નથી કરવામાં આવી. ડિમોલિશનની કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કેમ મહાનગરપાલિકા બિલ્ડરોને છાવરી રહી છે? શું બિલ્ડરોથી ડરી રહ્યું છે મહાનગરપાલિકા? તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.